પોરબંદર તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યા વધી રહી છે ત્યારે જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના ચેરમેન દ્વારા કેબિનેટ મંત્રી મોઢવાડિયાને રજૂઆત કરવામાં આવી છે, જેમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાં તૂટેલી અને બંધ હાલતમાં રહેલી નર્મદા પાઇપલાઇનનું તાત્કાલિક રિપેરિંગ કરી પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। પોરબંદર જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના ચેરમેન રિદ્ધિબેન અરસીભાઈ ખોટીએ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પત્ર લખી પોરબંદર તાલુકાના ગામડાઓમાં આવેલી નર્મદા પાઇપલાઇનને લઈને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે। આ પત્રમાં જણાવાયું છે કે પોરબંદર તાલુકાના વિવિધ ગામડાઓમાં નર્મદાની પાણીની લાઈનો નાખવામાં આવેલી છે, પરંતુ અનેક સ્થળોએ આ પાઇપલાઇન તૂટેલી અથવા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે। જિલ્લામાં આ વર્ષે હજુ સુધી પૂરતો વરસાદ ન થતાં ગામડાઓમાં પાણીની તકલીફ સર્જાવાની શક્યતા વચ્ચે આ જૂની અને તૂટેલી પાઇપલાઇનનું તાત્કાલિક રિપેરિંગ કરાવવાની માંગ કરવામાં આવી છે। જ્યાં જરૂર હોય ત્યાં નવી લાઇન નાખી પાઇપલાઇનનું યોગ્ય રિપેરિંગ કર્યા બાદ ટેસ્ટિંગ કરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવે તો પોરબંદર તાલુકાના અનેક ગામડાઓને પાણીની સુવિધા મળી શકે તેમ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। ત્યારે પોરબંદર તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બને તે પહેલા તૂટેલી નર્મદા પાઇપલાઇનનું તાત્કાલિક રિપેરિંગ કરી ટેસ્ટિંગ પૂર્ણ કરીને તેને કાર્યરત કરવામાં આવે તેવી માંગ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના ચેરમેન દ્વારા કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।